हाँ नमस्ते साहब, गुड मॉर्निंग। हाँ कौन बोलो? हाँ साहब, मैं जीतू भाई बोलो, પેલા ઢંગી કોમેડી વાળા। हाँ હા તો ગઢવી સાહેબે નંબર આપ્યો તમારો। શું થયું? સાહેબ મારી બંને ઇન્સ્ટાગ્રામ આઈડી હેક થઈ ગયેલી છે। તો કોઈ તમારી કોઈ લિંક એવું કઈ આવેલી હતી કોઈનો વોટ્સએપ પર? એ લિંક નહીં આવેલું, ખાલી એ કઈ કે પ્રમોશન મારે કરવો છે તો આ ટાઇટલ એમ કે લખી દો, એટલે ખાલી મેં પેલું ટાઇટલ લખ્યું। તો કેટલા ફોલોવર્સ છે તમારા? મારા 1,25,000 ને મારા વાઈફ ના 1,35,000। ધ્યાન આપવું જોઈએ ને, આવી રીતે ના કરવાનું હોય ને પછી। એ ટાઇટલ લખવા કીધું એટલે ટાઇટલમાં તમે શું થાય એમ? અરે પેલા જોવું તો પડે ને, પણ લિંક કઈ છે તે? લિંક નહીં આવતી સાહેબ। અરે લિંક નહીં હોય પણ એ તમારે ચેન્જ કરવા માટે એને સામેથી મોકલાયું કે તમે ચેન્જ કરી દો એટલે એની સામે એક્સેસ જતો રહે। બરાબર, એ બધું લઈને આવો પોલીસ સ્ટેશન, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન। ઓકે ઓકે, આહવા ને સાહેબ। હા, અને એ ચાલુ નથી થતી તમારીથી? અને ચાલુ જ નહીં થાય પૈસા અને હજુ સાહેબ એને 2,000 પૈસા માંગે તો 2,000 આપ્યા ને હજુ માંગ્યા કરતો છે। પૈસા નહીં આપતા, તમે પોલીસ સ્ટેશન ત્યાં આવી જાઓ બધા સાયબર ક્રાઇમ। ઓકે ઓકે સાહેબ, હમણાં ક્યાં છો? હમણાં ઘરે જ છે, ઝરણમાં છે। તો કેટલું થયા આવતા? આહવા આવતા કલાક થાય। કલાકની અંદર જાય લાગુ। સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન। ઓકે સાહેબ, આવું। ચાલ ચાલ ફેર કરે, ચાલ ચાલ ફટાફટ। જય જોહાર, જય આદિવાસી મારા તરફથી બધા ભાઈનો આવ્યા છે વચમાં વાત કે પ્રકારની કઈ વિડીયોની પૂરમાં એટલે ખાસ કરી વિડીયો લાસ્ટ તક દેખો। જે બી અગાડી તમે વિડીયો દેખીએ છે, જે ભાઈ આપણા આદિવાસી સમાજના હરેક વ્યક્તિને હું જણાવવા માગું છું કે આપણે પોતાની ઇન્સ્ટાગ્રામ આઈડી યા તો યુટ્યુબ આઈડી યા તો ફેસબુક આઈડી સેફટીમાં રાખો। કારણ કે એવા કિસ્સા બી જામી રહ્યા છે મને, કોઈ વ્યક્તિ આપણને કોઈ બી લિંક આપે યાની કે કોઈ બી પ્રમોટ કરવા કે આપું તો કોઈના કહેવાથી મત કરો। કારણ કે આપણી આઈડી હેક બી થઈ શકે, આપણી યુટ્યુબ ચેનલ બી હેક બી થઈ શકે અને ઇન્સ્ટાગ્રામ આઈડી બી હેક થઈ શકે। આપણું પૂરું મોબાઈલના ડેટા બી બીજા ગામ જતા રહે, તો એવું જે નથી કરો। કોઈને આપણા આદિવાસી ભાઈઓને બધાને હું કહું કે કોઈ કહેતા હોય ને કે આવી રીતે અમારું કરી દો, આવી રીતે આ પ્રમોટ કરી દો, તો એવું જે આપણા આદિવાસી ભાઈઓ ભૂલ નહીં કરે। અને કેમ કે ઘણી જગ્યાએ એવું બનતું હોય છે, હું ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબમાં એવા વિડીયો દેખતો હોય છે કે આપણા આદિવાસી ભાઈઓને જે આઈડીઓ બી હેક થઈ જાય। તો ભાઈ જાળવીને રાખજો મારા ભાઈ, અને કોઈ બી વ્યક્તિને એવું આલજો મતી પાસપોર્ટ, અને આઈડી હેક બી થઈ શકે। પાસપોર્ટ આલી દો તમે, જાળવીને મારા ભાઈ રાખજો। કારણ કે ભાઈ આજકાલનો જમાનો ફરી ગયો છે ભાઈ, તો ઘણા ખરા આઈડીઓ હેક બી કરી શકે। અને એટલું હું કહેવા માંગતેલો મારા ભાઈ, આ વિડીયો તારી ગામ પહોંચ્યો હોય મારા ભાઈ બીજાને બી શેર કરે, તાકી એનો બી કારણ કે આઈડી મતલબમાં જાળવીને રાખે, સેફટીમાં રાખે। એટલું કહેવા માટે મેં વિડીયો બનાવ્યો છે ભાઈ। અને તમારું શું કહેવું મને કોમેન્ટ કરીને બી જણાવજો। કારણ કે આજકાલ એવો જમાનો આવી ગયો છે મારા ભાઈઓ, જમાનો બદલાઈ ગયો છે, જમાનો ફરી ગયો છે। ખબર છે તમને કે આવી રીતનું અમારી જોડે થઈ શકે, અમારી જોડે હું પણ તમારી બી જોડે થઈ શકે, કોઈ બી જોડે થઈ શકે। કેમ કે લિંક ભેજે અને પ્રમોટ કરવા કે તો મારા ભાઈ ગમે એવા વ્યક્તિ હોય એની આઈડી હેક બી કરી શકે, ગમે એવો માણસ। તો જાળવીને રહેજો મારા ભાઈ, ચેતાઈને રહેજો, સમજીને રહેજો। કોઈ બી વ્યક્તિ આપણને અવળે રસ્તે નહીં નાખ દે, તમારી આઈડી તમે જાણો મારા ભાઈઓ। અને કોઈ બી વ્યક્તિ હોય એ ખાસ કરીને આ વિડીયો દેખીને શેર કરે, કેમ કે તેમ બી માણસને ખબર પડી જાય કે ભાઈ આવી રીતનો બનાવ બની રહ્યો છે। અને ખૂબ જાળવી રાખે આઈડી, અને સેતીને રાખે। કોઈ વ્યક્તિને પાસપોર્ટ નહીં આલવા, કોઈ વ્યક્તિને ખોટી રીતે આઈડી નહીં આલવી। અને આટલું કહેવા માટે મેં વિડીયો બનાવ્યો છે। જય જોહાર, જય આદિવાસી મારા તરફથી બધા ભાઈઓને આ વિડીયો શેર કરે આવનાર સમયમાં આપણા આદિવાસી સમાજના લોકો સમજી શકે। જય જોહાર, જય આદિવાસી મારા તરફથી, જય જોહાર।